ગુડ મોર્નિંગ ગાઈસ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. કેમ છો બધા? મજામાં જ હશો એવી મારી તો આશા છે. બધા હશો જ તંદુરસ્ત. વેલકમ ટુ માય ચેનલ, યુટ્યુબ ચેનલ. ઘણાએ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો, મજા આવે એવું કરજો. બાકી તો રવિવારે આરામ કર્યો મજબૂત. બપોરે સૂતા, સવારે સૂઈ રહ્યા, શાંતિથી ઉઠ્યા અને અત્યારે બહાર જવાનું નક્કી કર્યું. તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દઈએ. તો કંઈ નહીં, વ્લોગ ચાલુ કરી દીધું. 2 દિવસથી ગરમી એવી ખતરનાક પડે, તમે મારા મોઢા પર જોઈ જ શકો. કંઈ નહીં, ફ્રેશ બ્રેશ થઈ જાય અને લઈ જાઉં તમને બહાર મારી જોડે. વ્લોગમાં બંને રહી જાઓ, બરાબર? મળીએ. તો મિત્રો, કાનો તૈયાર થઈ ગયો. લે જાઓ કાના કો ઓર કક્ષ में બંધ કર દો. કંઈ રાહ જોઉં છું ક્યારે આવો દર્શન આવે એટલે આપણે બહાર જઈએ. તો મિત્રો, આમ જોવા જઈએ તો દર્શન આવી ગયો છે. બતાવો તમને. આયો મારો વાઘ આયો. અમારો ઘાયલ કાનુડો, ઘાયલ આશિક રોહિત ઠાકોર આવી ગયો. શું ભાઈ રોહિતભાઈ, કેમ છો? બસ મજા ભાઈ. ક્યાં જવાનું આપણે? મંદિરે. આજે રવિવાર છે તો અમે જઈશું ભાવનગર બાઇક લઈ. બાઇક અમે કોકનું લીધું છે. બાઇક ના પાપા અત્યારે બાઇક આવી લીધું એટલે નહીં, પૈસા તો પડ્યા હતા પાછું નહીં. ફોન કરું. મારે જગ્યાએ જવાનું છે, ના જવાનું થાય. ક્યાં જવાનું છે? રવિવાર છે. ક્યાં કુવાર છે? કોણ? કંઈ નહીં, મંદિરે આવી ગયા હતા. આ શ્રી ખોડિયાર મંદિર. બન્યા રહેજો બ્લોકમાં. આવી ગયા હતા મંદિરે. બતાવો આગળ બધું. શું કહે પબ્લિક? વચ્ચે બહુ આવી જાય. શું કરે? સ્ટોરી માટે ગીત લીધું. માતા રે આગવાની. કમન બોય. આવું All smiles, I know what it takes to fool this down. I'll do it till the ટામેટા આપો અને દસનો મસાલો. ટામેટાનો મસાલો ઘરે આવી ગયો. ચાલો, તમારી વસ્તુ. Thank you. મોસ્ટ વેલકમ. આટા મારતા અમે પહોંચી ગયા હતા ધાબા ઉપર. તમને એવું લાગતું છે આ આવી છે કેમ ચડ્યો? એટલે એમાં થયું છે ને કે સીડી અમારી થોડી આ રીતની છે, એના કારણે અહીં પવન સારો આવે છે એટલે વાંધો આવ્યું તો નહીં. आ गए हैं दोस्तों पहाड़ों की ऊंची टेकरियों पर. एक बार नजर घुमा लेते हैं.
यहाँ पर આયો મારો વાઘ આયો જય ના માતા ગોઠો કેમ છો તું કેમ છું અમે મજામાં તમે આવી ગયા હતા જયદીપ કાકાના ઘરે ક્યાં છે જયદીપ ક્યાં ગયો જયલો બહાર ગયો છે ક્યાં બહાર તો તું એસી ચાલુ કરીને સારું બેઠો તો જયદીપ કાકાના ઘરે આવી ગયા હતા એટલે એમાં કાકા હું એટલે કહું કારણ કે મારા કાકા થાય છે તો અમને બોલાવીને ભાઈ તો ઘરે છે નહીં અમે એના ઘરે દામા નાખી દીધા હતા એટલે અમે અત્યારે બધા ભેગા થયા હતા એક રીલ શૂટ કરવા નવી રીલ તમને આપવી પડે છે ને હું આવ્યો છું 7:30 નો 7:30 નો એક ગુડાણો છું હા ભાઈ કન્ટેન્ટ આપતા રહેવું પડશે તમને પાછું એક રીલના શૂટિંગ માટે ભેગા થયા હતા તો જેની રાહ જોઈ અમને ઘરે બોલાવી દીધા અને પોતે ગાયબ થઈ ગયા છે હવે રાહ જોઈએ ક્યારે આવે છે કેટલા વાગ્યા 8:07:50 થઈ છે રાહ જોઈ તારે બીજું શું કેટલા વાગ્યાના તું ગયો છું તને ખબર ચાલો કરો બધું લાઈટ ભાઈ શું આ બધું તું શું બધું મૂકીને જાય યાર બતાવ વિડીયો ના મને એવું લાગે છે કે તું પકોડી હા ચાલુ કર અહીંયાથી ઓલું રિમોટ એ શીખવાડો ને એ ના દવાઈજી બસ કર ચાલુ કર ઓલી લાઈટ બંધ કર મોટી લાઈટ બંધ કરી દે એ બસ કઈ સ્વીચ આટલા ખુલ્લો आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूँ। પૂજા છે ને લાઈટ જોવું બેકગ્રાઉન્ડ નહીં આવો રીલ બનાવ તો તું આમ ખુલ્લેઆમ તું બનાવી શકીશ આમ અને અવાજ બી તારો આમ સારો આવશે ખુલ્લે હું નાચી શકીશ બોલો હું નાચી શકીશ ખુલ્લે રાતે મારા પેલા ખાવું છે એ તું એક રોટલા કરી દે ખાલી એટલે છે ને અત્યારે આજે રીલ તો બનાવવાની છે જ નહીં આ તો ખાલી ની તમારી લાઈટ ઓલી મળતી નહીં આજે બ્લોગ બનાવવાની દુનિયામાં આ વાત સાચી કે ખોટી કશે સાચી વાત હવે તારે અહીંયા વરસાદ આવ્યો હે? ના આપણે પાકિસ્તાનમાં પાકિસ્તાન આની અહીંયા વરસાદ આવ્યો હે ભાઈ એને તબલા લીધા તબલા મળાઈ રહ્યો છે મારો મળાઈ રહ્યો છે ત્યાં ખાલી થોડું ગરમ કરી દો આમ ખાલી આનીથી ના થાય અપુ બે ઈ નહીં ના થાય એનથી એ હું કરું તો ગેસ ઉપર કર એમ કે શું થાય લા હવા હું કાલનું ઓલું પડી ઓલું થઈ તો થોડી ગરમ થાય ને પછી તો વાંધો નહીં ભલે એસી માં ઓલી થઈ જાય ખાલી થોડી ઓલી થઈ જવી જોઈએ ગેસ પર તાવડી પર કર તાવડી રાખ પછી આમ રાખ अरे कहना क्या चाहते हो કાળો કાળો આખી તાવડી થઈ જાય એટલે એક તાવડી પર મૂકવો છે હોય कौन है ये लोग कहां से आते हैं ये? સહેજ આમ ઉપરથી આમ વરાળ લગાડવાનું કહું कहां से आते हैं ये? અરે અજયભાઈ થોડું આમ કરજો ને શું કરી રહ્યા છો તમે ગેસ ચાલુ કરીને કાલે વરસાદના કારણે થોડી નરમ થઈ ગઈ હતી એ માટે થોડી ગરમ કરીને થોડુંક બે જન્મ થોડીક પડી સારી રહે એ માટે અમે થોડું ગરમ બરોબર સર અને અમારા ટૂંક સમયમાં અમારા કશ્યપભાઈનો આજ બ્લોગ આવશે ચેનલમાં અમે લિંક નાખશું So hi guys, I am KP official. Welcome to my vlog and good evening guys. તો કઈ નહીં જો બધું પેકઅપ કરીએ છીએ વિડીયો પતી ગયા
બનાવી લીધા તું ઝાકી હુસેન વાળો વગાડ. दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है. દર્શનભાઈ આપણી જોડે, આનંદભાઈ પણ છે. કેમ છો આનંદભાઈ? મજા અમે બધા રિયાઝ કરવા બેઠા હતા અહીંયા. એવી ભાષા ના બોલે જામનગર મેં એને પૂછ્યું ક્યારે આવ્યો તો કે જામનગર હમણાં આવ્યો. પણ ભાઈ હમણાં કથા ચાલે ને તમારા માટે જ લાવ્યો છું. અત્યારે સુરત પહોંચી ગયો જામ. હાથે કરીને આયા કહેવાય. એક આમ ઉભો ને મારું આમ લઈ જાય પર્સનલ. કઈ અત્યારે નક્કી કરીએ આજે છીએ પોલીસ કે ક્યાં ક્યાં જવાનું બોલો ને ફટાફટ એટલે ખબર. મારી જોડે મજાક નહીં કરતો. જેલમાં કડી પાસ ઓલો અહીંયા રુદ્રમાં હે ને ઓલો બોલો તો જો હું કહું ક્યાં જાઉં તો બોલે કે જેલમાં. પેલા વિડીયો બનાવેલો પછી તમને લઈ જઈએ. આવી ગયા હતા રિવર ફ્રન્ટ. તમારા આવાજો મળી ગયા હતા રિવર ફ્રન્ટ પર. હા લીધા વગર આવી ગયા. મેં ભાઈ કીધું ને ફોન કર. ક્યાં જઈને ભાઈઓને મૂકવા જેવો તો ભાઈઓ અમારી હાથે હતા. ભાઈઓ ગાડી વગરના છે. અમારા ઘરે થઈને અમે ઘરે મૂકવા ગયા અને અમારા આ ધ્રુવભાઈ એક જણને મૂકવા માટે 2 ગાડી અમે લઈ ગયા હતા. એટલો પૈસો ને કે અમારે કઈની પાસે ગણવાનો પૈસા ગણવાનો ટાઈમ નથી અમારી પાસે. અમારું મન છે આને પહેણાવાનો છે અમારે. વાત વાત હોય તો કહી દો. તો કઈ નહીં, ઘરે આવી ગયા હતા. બધાને ઘરે ઉતારી અમારા માટે બધા આવ્યા હતા. હા તો બધા મૂકીને ઘરે આવી ગયા છે. હવે અમે પણ સુઈએ છીએ ને આ બ્લોગનો અહીંયાથી એન્ડ કરીએ છીએ. તો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ ને શેર કરજો અને બ્લોગમાં જણાવતા રહેજો કે આગળ કેવા બ્લોગ બનાવી. અને કોઈ પણ મિત્રોને મારા સિંગિંગના વિડીયો ગમ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો કે આગળ કયું સોંગની રીલ તમને આપું અને રીલને પણ વધાવજો. આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. ચલો જય માતાજી, ગુડ નાઇટ.